હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મીડેજ બાઇકર્સ. દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ વાનકુવર ડાઉનટાઉન, જ્યાં આપણે વોટરફ્રન્ટ પર કેનેડા પ્લેસ અને ફ્લાયઓવર કેનેડા જોવા જવાના છીએ. તો આ વિડીયો છેક સુધી જોજો, ખૂબ મજા આવશે. અત્યારે આપણે સરી, જે મેટ્રો વાનકુવરનું એક સિટી છે, ત્યાંથી આપણે વાનકુવર ડાઉનટાઉન તરફ જઈ રહ્યા છીએ. અહીંથી વેનકુવર ડાઉનટાઉનનું અંતર લગભગ 48 કિલોમીટર છે. તો અત્યારે આપણે વેનકુવર ડાઉનટાઉન પહોંચી ગયા છીએ. આ એનો પોર્ટ એરિયા છે. આ તમે સામે જોઈ રહ્યા છો એ પોર્ટ વિસ્તાર છે. અને આ જે ડાબી બાજુ દેખાય એ તરફ આપણે જવાનું છે. ત્યાં વોટરફ્રન્ટ રેલવે સ્ટેશન છે, જે મેટ્રોનું સૌથી છેલ્લું ને આમ સૌથી પહેલું સ્ટેશન કહેવાય છે. અને આ જે જોઈ રહ્યા છો એ વેનકુવર ડાઉનટાઉન છે. આ એની ઓળખ જેવા કેટલાક બિલ્ડિંગ્સ છે, જે ઘણી બધી સિનેમામાં આપણે જોયા છે. ને આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે પાર્કિંગ શોધી રહ્યા છીએ. ક્યાંક વ્યવસ્થિત પાર્કિંગ મળે, કારણ કે અહીં બધું પેડ પાર્કિંગ હોય છે. આપણી તેમ ગમે ત્યાં નથી ઊભી રાખી શકાતી. અને હવે આ ચાલતા આપણે વેનકુવર સેન્ટ્રલ, જે પેલું યાચ, જે અહીંયા બોટ જે હોય એ લોકો રેન્ટ ઉપર લેતા હોય છે, જે એનું બે એટલે એની જે લાંગરવાની જગ્યા છે એ જોવા જઈ રહ્યા છીએ. અને ત્યાંથી આપણે વોટરફ્રન્ટ જઈશું. આ બિલ્ડિંગ કેટલું મસ્ત બનાવ્યું, જોયું તમે? વચ્ચેથી આખું આમ શેપમાં કપાઈ ગયું એવું લાગે. સામે દરિયા કિનારો દેખાય છે. હવે ક્યાં પહોંચ્યા છે નથી ખબર, પણ જઈએ વોટરફ્રન્ટની નજીક તો પહોંચાશે. કંઈક તો દેખાશે. શું કહો છો? મારા માટે નવું જ છે ભાઈ. આ કોલ હાર્બર છે, જેને આપણે જે પેલી યાચ હોય કે જે બોટ, એનું પાર્કિંગ કહી શકીએ આપણે. અને આ જે રસ્તા ઉપર આ સાયકલ લઈને ચાલી રહ્યા છે એને સી વોલ કહેવાય છે. આપણે આગળ જોઈશું. આ જો બધી યાચ છે જે પાર્ક થયેલી છે અહીંયા. આ બધી રેન્ટ ઉપર પણ મળતી હોય છે. બધી પેલું ઘર જેવી વસ્તુ દેખાય, તમને એવું લાગે ઘર જ છે. તો કોલ હાર્બર જે છે એની આપણે પાળીએ ચાલીએ છીએ. જો તમે કેટલી બધી બોટ છે અહીંયા. અહીંયા ખાસ કરીને બોટ રાઇડના શોખીનો પુષ્કળ છે. અને આ બધી બોટ કેટલીક માલિકીની છે અને કેટલીક રેન્ટ ઉપર તમને મળે છે. શું કહો બોસ, લઈ લેવી આવી? હે, કઈ લેવાય બેમાંથી? હે, બાઇક સાયકલ રેન્ટ ઉપર લઈને ચલાવવા માટે અહીંયા આવવું પડે, પણ સ્કૂટ મજા પડે એવી વસ્તુ છે. હે, શું કહો તમે? તો આપણે મીડેજ બાઇકર્સ, મોટર બાઇક નહીં તો બાયસાઇકલ બાઇક. તો હવે આપણે વોટરફ્રન્ટ ઉપર કેનેડા પ્લેસ જઈ રહ્યા છીએ. તો આ છે કેનેડા પ્લેસ. અહીં ઘણી બધી ક્રૂઝનું પાર્કિંગ થાય છે. સામે દેખાય એક ક્રૂઝ છે. આ ક્રૂઝ લગભગ થોડી વારમાં ઉપડવાની છે, એટલે આપણે એને ઉપડતી જોઈ શકીશું. તરતું શહેર. આ એના ડેક્સ છે, એની લાઈફ બોટ છે. આટલા ફ્લોર ઊંચી આ ક્રૂઝ છે. જુદા જુદા લેવલ ઉપર એના રૂમ્સ છે. તરતું શહેર, હો ભાઈ. દૂરથી તો એવું જ લાગ્યું કે કોઈ બિલ્ડિંગ છે. નજીક ગયા તો ખબર પડે કે અચ્છા તો ક્રૂઝ છે. વિસલો બધી વાગી ગઈ છે. થોડી વખતમાં આ ક્રૂઝ અહીંથી રવાના થશે. આ કદાચ અલાસ્કા તરફ જાય છે. આ જો એ લોકોનું સી પ્લેન. અહીં ઘણા બધા સી પ્લેન અહીંથી ઉડતા હોય છે. હવે થોડી વારમાં અહીંથી ઉપડશે. એ આપણે જોવાની મજા આવશે.
જો આ નીકળી એ આ હવામાં સવાર સી પ્લેનનો પ્રયત્ન આપણે રિવરફ્રન્ટમાં થયો હતો, પણ અત્યારેનું શું થયું એ ખબર નથી. ને આ જો આ પેલી ક્રૂઝ અહીંથી રવાના થઈ રહી છે. જબરજસ્ત લાગે છે બોસ. કોઈ પણ ક્રૂઝને જોઈને આપણને સવાલ એ જ થાય કે આટલી મોટી ક્રૂઝ દરિયામાં તરી કેવી રીતે શકે. 10 માળની ક્રૂઝ, ગજબ હો. હા ભાઈ, રવાના થઈ હો. તો ફાઇનલી વળી રહી છે. આ કેનેડા પ્લેસ છે અને ક્રૂઝ હાર્બર પણ કહેવાય છે. સામે દેખાય કેનેડા પ્લેસ છે અને આ જે જગ્યા છે એ ક્રૂઝ હાર્બર છે, કેનેડા સેન્ટર છે. આપણે ત્યાં જઈએ છીએ. આ શું છે કેનેડા ફ્લાયઓવર એ હજી સુધી ખબર નથી પડી, પણ કંઈ નહીં, હવે ખબર પડશે. આપણા માટે નવી ટિકિટ આલા લઈ આવ્યા તો ખરા બે, અમને કીધું નથી કે આ શું છે. થિંક આઈમેક્સ છે. હા, થિયેટર જોઈને તો એવું જ લાગે છે કે આ આઈમેક્સ જ છે, પણ હવે જોઈએ શું છે. થિયેટરની એન્ટ્રી છે. આપણે બહુ તો કેમેરો યુઝ નથી કરી શકતા અંદર, કારણ કે કેમેરો વાપરવાની મનાઈ છે. 5D એક્સપિરિયન્સ હતો કેનેડા ફ્લાયઓવરનો, એટલે મતલબ વન્સ ઇન અ લાઈફ કરવા જેવો એક્સપિરિયન્સ છે. સોરી, અંદર કેમેરો અલાઉડ નથી, કે કેમેરોથી કેપ્ચર બી ના કરી શકાય એવી જગ્યા છે. કેનેડાની જે કંઈ અદ્ભુત જગ્યાઓ છે એ બધી એમાં કેનેડા ફ્લાયઓવરમાં બતાવી. આ હોપ ઓફ વેન્કુવર સાઇટ સીઈંગ માટેની બસ છે. આ બસ તમને વેન્કુવરની બધી જ પ્રસિદ્ધ જગ્યાઓ ઉપર લઈ જાય છે. તો દોસ્તો, આ વિડીયો કેવો લાગ્યો તમારી કોમેન્ટમાં જણાવજો. અને જો તમને અમારી કેનેડાની આ સફર પસંદ આવી હોય તો અમારી ચેનલ નીડ એજ બાઇકર્સ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આભાર.